પાટણ શહેરમાં રામનવમીના પર્વે વિશ્વ હિન્દુ પરિષદ અને રામ સેવા સમિતિ દ્વારા ભગવાન શ્રી રામની 39મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। રથયાત્રા પ્રસ્થાન થાય તે પૂર્વે ભગવાન શ્રી રામની આસ્થાપૂર્વક આરતી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈ સહિત સામાજિક અને રાજકીય આગેવાનોના હસ્તે ઉતારવામાં આવી હતી। ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદના ભગવાન શ્રી રામના રથનું પ્રસ્થાન નંદીશ પ્રજાપતિ અને ભરતભાઈ પ્રજાપતિ સારથી ઓટોવાળા દ્વારા ભક્તિમય માહોલમાં કરવામાં આવ્યું હતું। છીંડિયા દરવાજા સ્થિત રામજી મંદિરથી શરૂ થયેલી આ યાત્રામાં બાહુબલી હનુમાન, અયોધ્યાના રામલલ્લાની આબેહૂબ મૂર્તિઓ અને વિવિધ વેશભૂષાની ઝાંખીઓએ આકર્ષણ જમાવ્યું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી આ રથયાત્રાનું શહેરના માર્ગો પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પાટણ શહેરમાં રામનવમીના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ નિમિત્તે છીંડિયા દરવાજા પાસે આવેલા રામજી મંદિર ખાતેથી વિશ્વ હિન્દુ પરિષદ અને રામ સેવા સમિતિ દ્વારા ભગવાન શ્રી રામની 39મી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। બપોરે રામજી મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કર્યા બાદ સાધુ સંતો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં રથયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું। આ વર્ષે રથયાત્રામાં બે મુખ્ય રથ જોડવામાં આવ્યા હતા, જેમાં એક રથમાં અયોધ્યામાં સ્થાપિત ભગવાન રામના બાળા સ્વરૂપની આબેહૂબ મૂર્તિ અને બીજા રથમાં રામ, લક્ષ્મણ તથા સીતાની મૂર્તિઓ બિરાજમાન કરવામાં આવી હતી। સ્વયંસેવકો કેસરી સાફામાં સજ્જ થઈ રથને દોરડાથી ખેંચીને નગર ભ્રમણ કરાવવામાં આવી રહ્યા છે। શોભાયાત્રામાં વિવિધ પ્રકારની આકર્ષક ઝાંખીઓ અને વેશભૂષા મુખ્ય આકર્ષણ રહ્યા હતા, જેમાં બાહુબલી હનુમાન અને શિવ પાર્વતીની વેશભૂષા સાથેની ઝાંખીઓ જોડાઈ હતી। આ ઉપરાંત દુર્ગા વાહિનીની 500થી વધુ બહેનો દ્વારા તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યારે બજરંગ દળના યુવાનોએ લાઠી દાવના કરતબો રજૂ કર્યા હતા। સમગ્ર રૂટ પર ડીજે અને ધાર્મિક સંગીતના સુરે વાતાવરણ રામમય બની ગયું હતું અને જય શ્રી રામના નાદ ગુંજી ઉઠ્યા હતા। શહેરના અંદાજે 6 કિલોમીટર લાંબા રૂટ પર પરિભ્રમણ દરમિયાન ઠેર ઠેર ભક્તોએ ભગવાનના દર્શન અને પૂજા અર્ચના કરી હતી। રથયાત્રાના માર્ગ પર વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને યુવક મંડળો દ્વારા સેવા કેમ્પ કાર્યરત કરવામાં આવ્યા હતા। રથયાત્રામાં જોડાયેલા લોકો માટે ગરમીની ઋતુને ધ્યાને લઈને ઠંડા પાણી, શરબત અને છાશની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। સુરક્ષાના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો, જેમાં એક ડીવાયએસપી, 4 પીઆઈ અને 8 પીએસઆઈ અને 200 કોન્સ્ટેબલ સહિતનો કાફલો તૈનાત રહ્યો હતો। શહેરના મુખ્ય માર્ગ પર ફરીને રથયાત્રા નિર્ધારિત સ્થળે સંપન્ન બનશે।